જામનગરમાં શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની રાવને લઈને તપાસ ચાલી રહી છે। ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદનપત્ર આપ્યું છે। મહાનગરપાલિકાએ યોજાયેલા શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયા બાદ તપાસ સમિતિ દ્વારા મોટા મગરમચ્છોને છોડી નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। ટેન્ડરના નિયમમાં પણ ગેરરીતિ આચરાઈ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। 24 ઓગસ્ટના મેળો પૂર્ણ થઈ ગયો પણ હજી મેળાના વિવાદને લઈને વિપક્ષના વાર અવિરત ચાલુ છે। અધિકારીઓની મિલીભગતથી જામનગર મહાનગરપાલિકાના આર્થિક નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને મેયર સમક્ષ નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। आज श्रावणी लोकमेळा में भ्रष्टाचार थयेलो छे एवं कोंग्रेसनुं मानवुं छे। विरोध पक्षना नेताओनुं अने विरोध पक्षनुं ए अंगे आज आवेदन पत्र देवामां आवेલું હતું। એની પહેલા પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ આલો કોઈ આવેદન પત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નિમવામાં આવેલી છે ડીએમસી ના અંડરમાં। એ ડીએમસી ની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે કારણ કે એમાં થોડોક સમય લાગે છે। બધી વસ્તુ છે ફટાફટ કઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે। કોંગ્રેસનું તો બધું કહેવાનું હોય જ છે, સાચું શું છે એ જોવાનું હોય છે। તપાસ ચાલુ છે કે ડીડીથી ટેન્ડર લીધું છે કે ચેક થી લીધું છે, થર્ડ પાર્ટી નો ચેક છે, તેની તમામ પ્રકારની તપાસ કરવામાં અત્યારે રનિંગ ચાલુ છે। કમિશનર સાહેબની રાહમાં ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે જ। આજ રોજ આજથી 15 દિવસ પહેલા આપ લોકોના પ્રેસ મીડિયાના માધ્યમથી જ અમે જે મેળા બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો એ ઉજાગર કર્યો હતો। એ બાબતે જે કમિટી રચાણી ને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે। અમે અમારી રજૂઆત એ જ હતી કે જે 41 લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ, અમારું પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે કીધું ત્યારે પાછળથી 2 દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાનો હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું। આજે મેયરશ્રીને આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય તેમાં ઉગ્ર રજૂઆત અને જનરલ બોર્ડનો ઘેરાવો કરવો પડશે તો પણ કરવામાં આવશું। અને આજે અમે મેળા લઈ જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં જે દોષી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે। મેયરશ્રી અમને ખાતરી આપી છે કે 1 સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે કરી આપશું।